બજેટથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાર અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલેક્સર ઇક્વિટીઝના દીપન મહેતા. દીપન, ઘણું સ્વાગત છે તમારું. અને બજેટ હવે વી આર કાઉન્ટિંગ ડેઝ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે માર્કેટ શું જોઈને બેઠું છે? કારણ કે ઓફકોર્સ જે આરબીઆઈની અનાઉન્સમેન્ટ આવી એના લીધે એક આપણે અપમૂવ જોઈ રહ્યા છીએ, પણ અધરવાઇઝ આપણે એક વોલેટાઇલ સેશન્સ જોયા છે. કરેક્શન જેટલું અત્યારના આવ્યું છે, આર યુ હેપી અબાઉટ ઇટ? હજી તમે કંઈ કામકાજ કરો છો, નથી કરતા? કઈ રીતના આગળની સ્ટ્રેટેજી રાખવાની છે? Preeti, good afternoon and thank you for having me on your show. જો બજેટની તો કોઈ આશા છે જ નહીં બિલકુલ. અને જે રીતના માર્કેટ અને સ્લોડાઉન છે ઇકોનોમીમાં, એના કારણે એટલીસ્ટ વી કેન હોપ કે કોઈ પણ નવા ટેક્સીસ તો આવશે જ નહીં અને એસટીડી પણ વધારશે ને એવું લાગે છે મને. એટલે એ સૌથી સારી વાત હશે કે દેર બી નો ઇન્ક્રીઝ ઇન ટેક્સીસ એવું લાગે છે. કદાચ પર્સનલ ટેક્સમાં થોડો ઘટાડો આવે તો ઇટ ક્રિએટ્સ અ ફીલ ગુડ ઇફેક્ટ અને એના કારણે થોડું કન્ઝમ્પશન વધી શકે છે, થોડું ઇકોનોમીમાં સેન્ટિમેન્ટ વધી શકે છે. કારણ કે what we are seeing just now is lack of sentiment in the economy with corporate activity and also with investors. એટલે I think કંઈ પણ ફીલ ગુડ ફેક્ટર બજેટ લાવી શકે તો ડેફિનેટલી ઇટ વિલ બી વેલ રિસીવ્ડ. એ સિવાય બજેટમાં હવે ખાસ રહ્યું નથી, કારણ કે જે પણ બધો ફેરફાર હોય છે ટેક્સેશનમાં એ જીએસટીમાં વધારે જરૂરત છે એન્ડ દેટ ઇઝ ટેકન કેર ઓફ બાય ધ જીએસટી કાઉન્સિલ. અને ઘણું ખરું જે ડિરેક્ટ ટેક્સના રેટ્સ છે ત્યાં ઘણા વર્ષોથી ઇટ હેઝ બીન કેપ્ટ સ્ટેબલ. થોડું ઘણું રિલેક્સેશન આપ્યા કરે છે એન્ડ પર્સનલ ટેક્સેશન. બટ અપાર્ટ ફ્રોમ દેટ નોટ મચ ટિંકરિંગ ઇઝ હેપનિંગ ઇન ધ ઇન્કમ ટેક્સ એક્ટ. અને હવે બજેટ ખાલી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ કે કેટલા પૈસા ક્યાં ખર્ચવાના છે. તે પણ એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ યર તમે જુઓ તો ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી સ્પેન્ટ ઓલ્સો. એટલે ઇટ્સ મોર ઓફ અ સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ ઓર વિઝન ફોર ધ યર ફ્રોમ ધ ગવર્મેન્ટ. એટલે ફ્રોમ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ થિંક માર્કેટમાં કદાચ એક થોડું સારું અપમૂવ આવી શકે છે on around the budget based on any positive announcement. But on the whole, I think budget will be a bit of a non-event. અને યુઝ્યુઅલી આપણે જોયું છે કે બજેટની બહાર પણ આપણે સ્ટેપ્સ લેતા જોયા છે, તો બજેટ હવે મોરલેસ એક નોન ઇવેન્ટ જેવું થઈ જતું હોય છે. પણ જે રીતના અત્યારના આપણે માર્કેટમાં એક કરેક્શન જોયું છે ને આ ફેઝ એક લાંબો ચાલ્યો છે, અત્યારના જોતાં તમને શું લાગે છે કે હજી પણ કેટલી કરેક્શનની જગ્યા છે ફોર ધ માર્કેટ્સ ટુ બી વેલ્યુડ એટ પાર? જો આપણે જોવું હોય, ગુડ વેલ્યુએશન્સ જોવા હોય અને એન્ટ્રીની શરૂઆત કરવી હોય, તમે કઈ રીતના જોઈ રહ્યા છો ને આગળ જતાં કેટલી હજી તમને જગા લાગે છે કરેક્શનની? મારા ખ્યાલથી હજી માર્કેટમાં કરેક્શન આવી શકે છે. નિફ્ટીમાં સ્પેશિયલી થોડી ઘણી કરેક્શન આવી શકે છે. બટ મોર ઇમ્પોર્ટન્ટલી જે સ્મોલ અને મિડ કેપ ઇન્ડેક્સિસ છે ને એમાં હજી વધારે કરેક્શન દેખાય છે મને. સ્મોલ કેપ અને મિડ કેપ આઈ થિંક દે હેવ કરેક્ટેડ બાય 13-14%, which is more or less in line with Nifty correction, but that should be much more. એટલે જ્યાં સુધી 20-25% કરેક્શન ફ્રોમ ધ ટોપ ફોર ધ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ ઇન્ડેક્સ આવશે નહીં, ત્યાં સુધી યુ વોન્ટ ફાઇન્ડ ગુડ વેલ્યુ પિક્સ, યુ વોન્ટ ફાઇન્ડ ગુડ વેલ્યુએશન કમ્ફર્ટ ઇન બાઇંગ સ્મોલ મિડ કેપ સ્ટોક. એટલે કદાચ નિફ્ટીનું જે કરેક્શન છે દેટ મે વાઇન્ડ ડાઉન હજી 2-3%, મેક્સિમમ આઈ થિંક 21,000નું દેખાય છે. બટ મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક જે સ્મોલ મિડ કેપ સ્ટોક્સમાં છે ત્યાં હજી ભારી કરેક્શન મારા ખ્યાલથી હજી આવવું જોઈએ. કારણ કે ઘણું ઓવર વેલ્યુએશન ત્યાં હજી છે અને ત્યાં પણ કોર્પોરેટ પ્રોફિટ સ્લોડાઉન થતાં આપણને દેખાઈ આવ્યા છે. નિફ્ટી સ્ટોક્સ, લાર્જ કેપ સ્ટોક્સમાં પોઝિશન એવી છે કે વેલ્યુએશન તો હિસ્ટોરિકલ બેસિસ પર રિઝનેબલ છે, પણ ત્યાં પણ ઘણું સ્લોડાઉન આવ્યું છે. ફોર એક્ઝામ્પલ HUL તમે જુઓ કે HDFC બેંક જુઓ, રિલાયન્સ and some of the other companies, TCS, Infosys, એ લોકોના growth rates are at multi-year lows. But the P multiple is not at multi-year lows. It is still there about the average. એટલે these are the kind of situations that we are dealing with. એટલે on a historical basis, if you say, so large cap and Nifty stocks are at reasonable valuation, but they do not take into account the structural slowdown which we are seeing in their earnings. At the same time, small mid-cap stocks are still extremely expensive, although they have got good long-term growth trajectory. એટલે ઘણા ખરા, I would say, confusing signals છે. I think investor is best off just adopting a wait and watch approach at this point of time.
કન્ફ્યુઝિંગ સિગ્નલ્સ તો મળી જ રહી છે આપણે, અને જે ક્વાર્ટર 3ના આપણે જે નંબર્સ આવી રહ્યા છે દીપન, એમાં પણ દેખાઈ રહ્યું છે કે અહીંયા એક આપણે મિક્સ બેગ ઓફ નંબર્સ જોવા મળી રહ્યા છે. પણ એમાં જે એક ક્લિયર કટ જે આપણને જોવા મળ્યું છે કે એક માર્જિનમાં આપણે એક સારો એવું કોમ્પ્રોમાઇઝેશન જોઈ રહ્યા છીએ. ડિમાન્ડ ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ સ્લોઅર ઝોન પર છે, અને બીજી બાજુ જે કોસ્ટ ઓફ ફંડ્સ છે સ્પેશિયલી ફોર ધ બેન્ક્સ, એમાં પણ એક આપણે ઇફેક્ટ જોઈ છે. પણ તમે કઈ રીતના થર્ડ ક્વાર્ટરના નંબર્સ અત્યાર સુધી જે આવ્યા છે એના પર નજર રાખી રહ્યા છો, અને નંબર્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કોઈ કાઉન્ટર્સ કે એરિયાઝ ગમે છે? પ્રીતિ, ઘણા વર્ષો એટલે આઈ થિંક આઈ હેવ નોટ સીન સચ બેડ ક્વાર્ટરલી નંબર્સ ઇન 5-7 years or so. લાસ્ટ ક્યારેની યાદ નહીં થતું કે આટલા ખરાબ નંબર્સ અમે જોયા હોય. And it is across the board, I think, except for pharma and a few select companies, I think broadly very, very disappointing set of numbers, be it steel, be it cement, be it software. Large sections of the industry are showing significant slowdown. એટલે ક્યાં ટર્ન અરાઉન્ડ આવશે કંઈ કહેવાય નહીં. And clearly, I think, આપણે growth taken for granted કરી છે. We have taken growth for granted, but you cannot take growth for granted. અને જે રીતનો આપણું પોસ્ટ કોવિડ જે આપણો જે એક અપમૂવ ચાલુ થયો હતો, I think that certainly has come to an end. Also, ઇકોનોમીમાં cycles હોય છે, and maybe this is a cyclical downswing. So that also may be affecting. Base effect ના કારણે પણ we are seeing results are not that good. And on the whole, I think industry is struggling with lower consumption and very high regulation. So from that point of view, I think unless government koi steps nahi le to improve the consumption and reduce the regulatory burden, I think our market ne economy આવી રીતના જ ઘસાતી જશે ને હજી થોડી correction આવી શકે છે. So we have to do something to improve the sentiment. I keep coming back to it. કારણ કે આપણા અંડરલાઇન ડેમોગ્રાફિક સારા છે, સ્ટ્રક્ચરલ ગ્રોથ છે ઇકોનોમીમાં, but we need to get the whole animal spirits back in the game over here. ઇવન તમારા જેવા વોઇસીસ ઘણા બધા મેં સાંભળ્યા છે ને, બિકોઝ આઈ ડુ ધ શોઝ, અને આ સેમ માંગ પણ અમે એમ લોકોએ પણ મૂકી છે કે જે એક ગ્રોથ ટ્રેજેક્ટરીમાં આપણું ઇન્ડિયા હતું અને જે ડીકપલ થઈને ચાલી રહ્યું હતું, હવે એ નથી. અને હવે જે ઇન્વેસ્ટર્સ પણ છે કે છે લેટ્સ વેટ એન્ડ વોચ, જે પહેલાં વર વેરી બુલિશ અબાઉટ ઇન્ડિયન માર્કેટ્સ, અને અત્યારના આપણે જોઈએ છીએ કે એમનો જે વ્યૂ છે ચેન્જ થતો દેખાઈ રહ્યો છે કે લેટ્સ વેટ એન્ડ વોચ કે શું થાય છે, અને પછી આપણે આગળ પગલાં લઈશું. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સના પણ અત્યારના સેન્ટિમેન્ટ્સ થોડાક લો ગયા છે, એ પણ આપણે જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, જે અત્યારના ગ્લોબલ આપણે જે સિચ્યુએશન્સ જોઈ રહ્યા છે, કમ ટ્રમ્પ એન્ડ વી આર હિયરિંગ બિગ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ દેર કે અહીંયા હું આમ કરીશ. ચાઇના એક બાજુ ઇઝ કમિંગ અપ, એક સારી રીતે આગળ વધી રહ્યું છે, અને એ એક થ્રેટ હોઈ શકે છે. ઇમર્જિંગ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે ઇન્ડિયાને આગળ જતાં કઈ રીતના જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇનવર્ડ ઇનફ્લો ઓફ ધ ફંડ્સ લાઇક FIIsની આપણે બહુ ઇન્ટરેસ્ટ જોયો નથી હમણાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા જ ફેક્ટર્સ ઇન્ડિયન અને ઇન્ડિયન માર્કેટ્સને ક્યાં મૂકી રહ્યું છે? જો પ્રીતિ, FII ફ્લોઝ પ્રિડિક્ટ કરવાનું બહુ જ મુશ્કેલ હોય છે, બટ દેટ કુડ બી અ ટર્નિંગ પોઈન્ટ ઓલ્સો કે FII જ્યારે ફ્લોઝ સિગ્નિફિકન્ટલી અને કન્ટિન્યુઅસલી પોઝિટિવ આવવા માંડશે, then you can say કે okay, the trend has turned and market has bottomed out. અને હજુ સુધી આપણને ફિગર્સ નેગેટિવ જ આવ્યા કરે છે. ઇનફેક્ટ there are some experts who believe કે જે રીતના મ્યુચ્યુઅલ ફંડનું અને લોકલ ઇન્વેસ્ટરનું બાઇંગ આવી રહ્યું છે, ઘણા વર્ષોથી જે FI નીકળવા માંગતા હતા, they have been provided with an exit opportunity. અને આપણે કંઈ પણ કહીએ, એન્ડ ઓફ ધ ડે છેલ્લા 1.5-2 વર્ષમાં જેટલું પણ FI વેચી ગયા છે, they are sitting on very good profit. અને not only are they been affected by correction in Indian equity, પણ રૂપી પણ ખાસ એવો ડિપ્રિશિએટ થયો છે. એટલે they have been able to take advantage, whatever they sold, they've been able to take advantage in dollar terms much more than in even rupee terms. અને એ લોકોનું જે કોલ હતો કે Indian markets are expensive and the growth rates do not justify this multiple, એ આખું એ લોકોની જે થિયરી હતી, એ લોકોનું જે assumption હતું, that has proved to be correct, and we must respect that. અને આપણે ધારો કે FI ના ફ્લોઝ પોઝિટિવ કરવા હોય, આપણે એ લોકોના ફ્લોઝ અટ્રેક્ટિવ કરવા હોય, so we have to make the investment opportunity, we have to make the investment climate more attractive.
એના કારણે વી નીડ ટુ ડુ સમ એક્શન એટ ધ ગવર્મેન્ટ લેવલ, એટ આરબીઆઈ લેવલ, એટ ધ કોર્પોરેટ લેવલ. આપણે ક્યારનું ક્યાં કહે છે કે કેપેક્સ સાયકલ ઇમ્પ્રૂવ થશે પ્રાઇવેટ સેક્ટરની, પણ થતી નથી. વાય? વી હેવ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન્સ. અને આપણે ક્યારનું ક્યાં કરે છે કે રૂરલ ડિમાન્ડ વધતી નથી, અર્બન ડિમાન્ડ સ્લો ડાઉન થઈ છે, તો વાય? આઈ મીન, સો વી હેવ ટુ આસ્ક ધીસ ટફ ક્વેશ્ચન્સ ટુ અવર સેલ્સ એન્ડ ટેક કરેક્ટિવ એક્શન. અને એમ જ ના કહી શકે કે ઓકે ધીરે ધીરે બધું ઇમ્પ્રૂવ થઈ જશે, કે આ ટેમ્પરરી ફેઝ છે. I don't agree with that kind of an assessment. These questions are answered in this time budget because જે રીતના આઈ થિંક એ લોકોને બી કમ્પ્લીટલી અવેરનેસ છે કે જે રીતના ઇન્ફ્લેશનનો જે ફિગર હોય કે જીડીપી જે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે, ગ્રોથ મે બી એ લોકો આપણે કોમ્પ્રોમાઇઝ થતા જોઈ રહ્યા છે. પણ તમારા મતે યુ રાઇટલી સેડ કે અલોકેશન્સ ઘણા આવે છે, અનાઉન્સમેન્ટ્સ ઘણા આવે છે, પણ એ એન્ડ ઓફ ધ યરમાં પૂરા નથી થતા. એઝ ફોર એક્ઝામ્પલ ડાયવેસ્ટમેન્ટ્સ હોય કે કેપેક્સ હોય. આ વખતે પણ 11.11 લાખ કરોડનું એક એલોકેશન હતું, પણ આપણે જોવું રહ્યું પણ 9થી 10 લાખ કરોડથી વધારે આપણે કદાચ જોઈશું નહીં. કઈ રીતના તમે બજેટમાં કઈ ટાઈપની અનાઉન્સમેન્ટ્સ જોવા માંગશો? જેઓ તમે ઘણી બધી હમણાં વોઇસ આઉટ કર્યું છે કે ઓનલી સેઇંગ ડઝન્ટ થાય, ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એ પ્રમાણે બજેટ પર તમારું ક્યાં ધ્યાન રહેશે? The budget can be positive only on two counts, કે સબસિડી ઓછી કરે અને પર્સનલ ટેક્સેશન ઓછા કરે, લિમિટ વધારે. I think those are the only two positive steps that the government can take. કારણ કે આપણે જોઈ રહ્યા છે કે India is going more and more towards providing subsidy like this લાડલી બહેન and જાતની બધી જે યોજનાઓ છે, they are just kind of acting as a drain on the treasury. And that is preventing the government from actual spending on infrastructure or lowering the tax rates. I think જ્યારે GST આવ્યું હતું ત્યારે લાગતું હતું કે eventually જે 4 કે 5 રેટ છે, it'll get down to 3 rates. But the rates have remained the same. In fact, it was supposed to be a good simple tax. એના બદલે આખી બધી complexities વધી રહી છે. And we are seeing very heavy burden of regulation. I mean, આ તમે ન્યૂઝ સાંભળ્યા હશે, બજાજ ફિનાન્સ પર કંઈક 800 કરોડની GST notice આવી ગઈ છે. And this is not new. I think across the board, companies are receiving a lot of GST notices, a lot of income tax notices. It's not keeping a good, I would say, environment from business point of view. These are the things that need to be addressed at the government level. Rather than just assuming કે બધું સારું છે અને બધું ઠીક છે અને કોઈ problem નથી ને આ temporary છે. Unless you don't recognize the problem, you will not think in terms of finding a solution. દીપન, ઓફ લેટ આપણે જોયું કે આરબીઆઈએ અનાઉન્સમેન્ટ કર્યું છે ઓપન માર્કેટ ઓપરેશન્સ માટે અને એક લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરશે, જે એક ઘણા વખતથી બેંક્સની માંગ પણ રહી છે કે ક્રંચ એમને દેખાઈ રહ્યો છે. હાઈ કોસ્ટ ઓફ ફંડ્સની પણ એમને વાત કરી છે. કઈ રીતના તમે, અને એ રિઝલ્ટ્સમાં દેખાઈ પણ રહ્યું છે, કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટર, બેન્કિંગ એન્ડ ફિનાન્સ એઝ અ સેક્ટરને હવે જોઈ રહ્યા છો, અને જે કેટલું ઇઝ આઉટ કરી શકે છે એમની પોઝિશન્સ આગળ જતાં વિથ this operations? No, Preeti, it is a step in the right direction. Definitely, banking system liquidity tight હતી કારણ કે RBI wanted to control inflation. પણ હવે કદાચ એમને લાગે છે કે more than inflation, slowdown in the economy is a bigger threat. એટલે they are taking action that way. અને કદાચ interest rate પણ ઘટાડી શકે છે. So from that point of view, it is a good trigger point for banks. અને bank ઘણા વર્ષોથી they have been underperforming. એટલે cyclically પણ you can expect the banks to start doing much better and bank stocks to do well. But the basic problem છે banksમાં, that is twofold. One is excessive competition. એટલું બધું competition છે banking industry માં, like a red ocean. That is point number one. અને એવી કોઈ બેંક પાસે એવું કોઈ ખાસ એજ પણ નથી કે જેના કારણે ઇન્વેસ્ટર એની પર ફોકસ કરે. એક ટાઈમ હતો કે HDFC બેંક હતી, they could grow at 25% and rest of the banking industry was growing at 10-12%. And they had the best tech platform and they provided modern banking. અને બધી જ બેંક્સ એક્ટ પાર આવી ગઈ છે. And they are competing with each other. ઘણા ખરા નવા પ્લેયર્સ પણ આવી ગયા છે અને NBFC થી પણ સખત કોમ્પિટિશન આવી રહી છે. એટલે જે બેંક્સમાં જે પહેલા જેવું ગુડ ક્વોલિટી બેંક્સમાં જે પહેલા આપણે જોતા હતા કે યુનિક ફેક્ટર હતો કે દે વર અટ્રેક્ટિવ ફ્રોમ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, હવે એવું ખાસ દેખાતું નથી. બીજી વસ્તુ એ છે કે જે સિક્યોર્ડ લોન્સ છે ત્યાં એટલું બધું કોમ્પિટિશન છે એટલે માર્જિન્સ ઓછી થઈ જશે
ઓછી થઈ ગઈ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. અને અનસિક્યોર લોન જ્યારે બેંક કરવા જાય છે ઇમિડિયેટલી 2-3 વર્ષમાં એના એનપીએસ વધી જાય છે, એઝ વી હેવ સીન ઇન ક્રેડિટ કાર્ડ્સ, એઝ વી હેવ સીન ઇન માઇક્રો ફાઇનાન્સ, એઝ વી હેવ સીન ઇન પર્સનલ લોન. એટલે બેંકની જે ફ્લેક્સિબિલિટી છે, જે પોઝિશન છે, એ બહુ જ આઈ વુડ સે ડિફિકલ્ટ થઈ ગઈ છે. નો ડાઉટ ઇકોનોમી ઇમ્પ્રૂવ થાય, લિક્વિડિટી ઇમ્પ્રૂવ થાય, થોડા ઇન્ટરેસ્ટ રેટ ઘટે, definitely banks will get a boost up, but it is now a very cyclical industry. And if from a long-term investor's perspective, although in the short term I want to remain equal or overweight banks, but when I see the vision of my portfolio and that of my clients 3 to 5 years, મારે બેંક્સમાં જે મારી પોઝિશન છે કે જે એક્સપોઝર છે એ ડેફિનેટલી ઓછો કરવો છે. કારણ કે એવું કંઈ ખાસ મેજિક રહ્યું નથી બેંક્સમાં વિચ વિલ કીપ યુ અટ્રેક્ટેડ. એન્ડ આઈ ડોન્ટ થિંક તમને ત્યાં આગળ મલ્ટી બેગર સ્ટોક્સ મળશે કે લોંગ ટર્મ 3 to 5 year પીરિયડ પર તમને સિગ્નિફિકન્ટ આઉટ પરફોર્મન્સ જોવા મળશે બેંક્સમાં. and see how the આપણી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન્સ ચેન્જ થતી હોય છે. અદરવાઇઝ આપણે બેંક્સ તરફ આપણે ઘણા બધા બુલિશ હતા અને દેટ વોઝ લાઈક ધી થિંગ આપણા પોર્ટફોલિયોમાં. બટ હેવિંગ સેડ દેટ દીપન, એઝ ફોર એક્ઝામ્પલ અત્યારના જે ફેડરલ બેંકનો આપણે જે રિઝલ્ટ્સ આવ્યા અને એમના જે સીએમડી છે એમને પણ કહ્યું છે કે નાવ વિલ ક્રેડિટ કાર્ડમાં અમે બિઝનેસ કરશું મે બી, બટ બિકોઝ ઓફ રાઇઝ ઇન એનપીએસ પર્સનલ લોન્સ મે બી અમે કર્બ કરીશું. ને એ એક દર્શાવી રહ્યું છે કે કઈ રીતના હવે બેંક બિઝનેસીસ ઓલ્સો આર ચેન્જિંગ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિટવીન એનબીએફસી? તમે કહ્યું કે કોમ્પિટિશન ઘણું છે, કોઈ સિલેક્ટેડ એવા એરિયાઝ છે જે હજી પણ તમને આગળ જતાં પસંદ પડશે કે યુ વિલ કમ્પ્લીટલી અવોઇડ ઇટ? અને એનબીએફસીઝ છે કારણ કે સ્મોલ બેંક્સ છે, હવે એમ્પલ અહીંયા એક બુકે છે. કોઈ પણ એરિયાઝ તમને ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ કરશે કે એવું લાગે છે કે યુ લુક ઇન ટુ ઇટ? PSU banks, definitely. I think PSU banks there's a good trading opportunity. I think આવતા 6-12 મહિના they may still outperform the banking index. They may do better than the private sector banks also. તો ત્યાં આગળ મને પોટેન્શિયલ દેખાય છે. એ લોકોના ઘણા ખરા બેલેન્સ શીટ ક્લીન અપ થઈ ગયા છે અને now they are back in the lending game also. અને એ લોકો પાસે સારું એવું નેટવર્ક છે. they are able to raise low cost deposits as well. ટેકનોલોજી પ્લેટફોર્મ પણ બધાનું લગભગ સ્ટેબલ થઈ ગયું છે. So from a relative outperformance point of view, I think PSU banksમાં હજી આપણે થોડું outperformance જોવા મળશે. બટ આ બધું 19-20નો સવાલ છે. બહુ ખાસ ફરક નહીં પડે મારા ખ્યાલથી. કદાચ એક ક્વાર્ટરમાં એક બેંક સારું કરશે, જેમ કે વી હેવ સીન AU સ્મોલ ફિનાન્સ બેંકે સારું કર્યું છે પણ IDFC ફર્સ્ટ બેંકનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે. ICICI બેંક હેઝ given good numbers, એક્સિસ બેંકનું ખરાબ આવ્યું છે. એટલે ઇટ ઇઝ ઓલ ધી કાઇન્ડ ઓફ આઉટ પરફોર્મન્સ અંડર પરફોર્મન્સ may just keep on shifting. પણ એવું કોઈ ખાસ આઈડિયા નથી મળતો બેંક્સમાં કે this is the best bank to buy અને આ બેંક યા NBCF ખરીદશું તો 5 વર્ષમાં કે 3 વર્ષમાં ડબલ થઈ જશે and they'll be able to grow at 30-40% અને NPA પણ ઓછા રહેશે કે લોકોનું સુપીરિયર બિઝનેસ મોડલ છે. એવું કશું નોવેલ્ટી, આઈ રિપીટ, એવી કોઈ ખાસ નોવેલ્ટી રહી નથી ઇન ધ બેંક્સ એન્ડ NBFCs. જે પહેલા અમે જોતા હતા ઇન બજાજ ફાઇનાન્સ, ઇન HDFC બેંક, ઇન એક્સિસ બેંક, in some of the other smaller private sector banks, આપણે એક અમુક નોવેલ્ટી ફીચર જોતા હતા કે ઓકે આ વસ્તુ ડિફરન્ટ છે, દે આર ફોકસિંગ ઓન ધીસ સેગમેન્ટ, કે લોકોનું કલેક્શન ઘણું સારું છે, કે દે આર ફર્સ્ટ મોર એડવાન્ટેજ ઓવર યર. એવું કંઈ ખાસ ડિફરન્શિએટિંગ ફેક્ટર આપણને જોવા નથી મળતું બેંક્સમાં. એટલે અમારો વ્યૂ ધીરે ધીરે નેગેટિવ થતો જાય છે બેંક્સમાં. બટ આઈ રિપીટ, સાયક્લિકલી એન્ડ ઇન ધ શોર્ટ ટર્મ બેંક્સમાં થોડી ઘણી ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી દેખાય છે, પ્યોરલી ઓન અકાઉન્ટ ઓફ RBI moves. સો તમે કહ્યું કે જો આગળ નિવેશ કરવું હોય તો તમે કયા એવા મેજિક એરિયાઝ જોઈ રહ્યા છો જે તમને થોડો સ્પાર્ક દેખાઈ શકવાની ઉમ્મીદ છે? આજે એક લોંગ રનમાં એક આપણને એક સારા એક મલ્ટી બેગર તરીકે જે વોટ બેંક્સ યુઝ ટુ બી, એવા તમને કોઈ ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે? જો પ્રીતિ, આવતા મારા ખ્યાલથી 1 કે 2 વર્ષ કદાચ લાંબુ will be very very selective. છેલ્લા 8 વર્ષમાં થયું છે શું કે તમે ક્યાં પણ હાથ મારો, you have made money. Across the board, stocks have done well and we have seen hundreds of multi-baggers in the last 4 years. હવે એ સિચ્યુએશન રહેશે નહીં. Now you will have to be very very selective. બેંક્સમાં પણ ઓપોર્ચ્યુનિટી આવશે, સોફ્ટવેરમાં પણ આવશે, રિટેલમાં આવશે, દરેક સેક્ટરમાં there will be opportunity. પણ તમે કયો સ્ટોક પિક કરો છો
કેમ પિક કરો છો, શું ભાવે તમે ખરીદ્યો છે, અને તમારું જે વિઝન છે કે તમારું જે એક્સપેક્ટેશન કંપનીનું છે, જે તમારું સ્ટડી છે, હાઉ કરેક્ટ ઇટ ઇઝ, હાઉ એક્યુરેટ ઇટ ઇઝ, ધોઝ વિલ બી ધ વિનિંગ ક્રાઇટેરિયા અકોર્ડિંગ ટુ મી. એટલે દરેક ઇન્ડસ્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટી હશે, પણ બહુ જ સિલેક્ટિવ માર્કેટ થઈ જશે, અને બ્રોડલી ઇન્વેસ્ટરના પોર્ટફોલિયો એન્ડ મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સ પણ અંડર પરફોર્મન્સ દેખાડશે. એટલે યુ નીડ ટુ બી એક્સ્ટ્રીમલી કેરફુલ. સેક્ટર બાય સેક્ટર વે વી આર પોઝિટિવ ઓન, તો ડેફિનેટલી આઈ થિંક હેલ્થ કેર અને ફાર્મા છે ત્યાં વ્યૂ સારો છે, કારણ કે જ્યારે સ્લોડાઉન આવે ઇકોનોમીમાં ત્યારે હેલ્થ કેર સ્પેન્ડિંગ, મેડિસિન પર જે ખર્ચો હોય એ ઓછો થાય નહીં. એટલે દેટ ઇઝ વન સેક્ટર વિચ લુક્સ ગુડ. And whatever Trump may say, I think globally Indian pharmaceutical exports are going to steadily still rise. હજી ત્યાં માર્કેટ શેરનું ગેઇન્સ મળશે એ લોકોને. એટલે જે સારી કંપનીઓ છે ફાર્મામાં, આઈ થિંક they'll still be able to deliver and sustain their growth rates. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ એક ડીપ સ્ટડી સાથે હવે માર્કેટમાં જવું પડશે. ઇફ અને બટ્સના હવે એવા સિનારીઓ નથી રહ્યો, એટલે એક ચૂઝ એન્ડ પિક સ્ટોક સ્પેસિફિક આપણે નજર રાખવાની રહેશે. બટ યસ, ફાર્મા અને હેલ્થ સેક્ટર માટે મે બી એક આપણે પોઝિટિવ ટ્રેન્ડ આગળ જતાં જોઈ શકીએ છીએ. ઓન દેટ નોટ, દીપન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.